ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે નીકળી ગયા હતા સવારમાં તૈયાર થઈને ઓફિસ જવા માટે. વિચારતો હતો કે આજે કયો કન્ટેન્ટ બનાવું. કંઈ નહીં, અત્યારે તો આ રિવરફ્રન્ટનો નજારો જોઈ લઈએ. વિકાસ અમદાવાદનો સારો થયો છે. તો આપણે આવી ગયા હતા ઓફિસ. જમીને બ્રેક હતો, કામ છે પણ અડધા કલાક પછી ચાલુ થશે. તો હતા સાવ નરવા. તો બંટી ભાઈએ ચાલુ કરી દીધી પબજી. આપણને ઈચ્છા તો બહુ હતી પણ શું કરીએ, સ્પેસનો અભાવ. કારણ કે બ્લોગ વધારે બનાવવાનો હોય છે, વિડીયો વધારે હોય તો સ્પેસ હતી નહીં, તો આપણે આ ઈચ્છા મારી નાખી. તો જયશ્રીની આજે થોડી વસ્તુ લેવાની હતી તો કે ચાલો મારી સાથે. તો આપણે આવી ગયા એની સાથે એને વસ્તુ લેવડાવવા માટે. હા, લગ્ન થઈ જાય પછી મારા ભાઈ હાથમાં ગુલાબ નહીં, ધાણા જ શોભે. કંઈ નહીં, તો હવે સમય સાથે બદલાવવું પડે. આજે શું બનાવવાનું છે જમવામાં? આલુ પરોઠા. તો જોઈએ આલુ પરોઠા બનાવે અને કઈ રીતે બનાવે એ પણ. તમે રાંધવાની રીત જોઈ શકો છો, અલગ જ રીત છે. ને આ ગામડેથી મમ્મીનો ફોન આવી ગયો છે. કેમ, શું કરે મમ્મી? બસ જો આલુ પરોઠા બનાવે છે. આલુ પરોઠા જયશ્રી બનાવતી હતી, મારું નામ જ એમ. આવો ખાવા. લે વિડીયોમાં આવીશ તું હવે. આવી ગયો તો હેતુ ખાવાના હે ગરમ હશે. લે તો તમારું શરીર પણ આવું હોય તો તમે પણ ઘરે આ રીતે ટ્રાય કરી શકો છો. મારા ભાઈના છે લગન, તો આપણને કંકોત્રી દેવા આવ્યો. એટલે કંકોત્રી દેખાડવા પણ આ લગન હતી, આટલું બધું શરમાવાનું. કોંગ્રેચ્યુલેશન. ત્યારબાદ આપણે નીકળી ગયા ગાંધીનગર જવા માટે, કારણ કે આજે બોક્સ ક્રિકેટનો કર્યો તો પ્રોગ્રામ. સીધું આવ્યો. અરે સુરતથી સિદ્ધિભાઈ મળી ગયા. તો કરમભાઈ દ્વારા પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ હતી. અહીંયા ટીમ પડવાની રાહ જોઈને વસ્તી ઊભી છે. અને દિગ્વિજયસિંહે મારી દીધો હતો શોટ, પણ એટલો જ શાનદાર કેચ સામે ફિલ્ડરે કરી લીધો હતો. ત્યારબાદ હવે વિખૂટા પડવાનો સમય આવી ગયો હતો. તો મળીએ. ગુડ નાઇટ, જય માતાજી. મળીએ કાલના વ્લોગમાં.